આ તરફ સમાચારમાં વાત હવે રાજકોટની કરી કે જ્યાં અમિત ખૂંટ આપઘાત કેસમાં નવો વળાંક સામે આવ્યો, જેના પર આક્ષેપ છે તે સગીરાએ જેએમએફસી કોર્ટમાં નિવેદન આપ્યું છે। વકીલ મારફતે સગીરાએ કોર્ટમાં નિવેદન નોંધાવ્યું છે। મારા પર દુષ્કર્મ થયું તેવું સગીરાએ કહ્યું। પોલીસ મને ખોટી રીતે ફસાવી રહી છે તેવું પણ તેના દ્વારા કહેવામાં આવ્યું। જયરાજસિંહના માણસો દ્વારા દબાણ કરાતું હતું તેવું પણ સગીરા તરફથી કહેવામાં આવ્યું છે। તો આ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, દિનેશ પાતર, રહીમ અને સંજય પંડિતને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો, ત્યારે વકીલે આ કેસમાં અલગ ગુનો દાખલ કરવાની માંગ કરી છે। તો ખૂબ જ રાજ્યનો આ ચર્ચિત આપઘાતનો કેસ, અમિત ખૂંટ આપઘાતનો આ કેસ કે જેમાં હવે નવો વળાંક સામે આવ્યો છે, જેના પર આક્ષેપ છે તે સગીરાએ જેએમએફસી કોર્ટમાં નિવેદન નોંધાવ્યું છે અને સગીરાએ કહ્યું છે કે મારા પર દુષ્કર્મ થયું છે। આ સાથે વધુમાં તેણે ઉમેર્યું છે કે પોલીસ મને ખોટી રીતે ફસાવી રહી છે। ખાસ નામનો પણ ઉલ્લેખ કર્યો કે જયરાજસિંહના માણસો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું તેવું પણ સગીરા દ્વારા કહેવામાં આવ્યું। આ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, દિનેશ પાતર, રહીમ અને સંજય પંડિતને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, ત્યારે વકીલે આ કેસમાં અલગ ગુનો દાખલ કરવાની પણ માંગ કરી છે। પરંતુ અત્યારે જે આ સગીરાનું નિવેદન આવ્યું છે ખૂબ ચોંકાવનારું છે। આ કેસમાં હવે એક નવો જ વળાંક સામે આવ્યો છે। સગીરાએ જેએમએફસી કોર્ટમાં પોતાનું નિવેદન આપ્યું છે અને ખૂબ મોટો આ સગીરાનો આરોપ કહી શકાય કે જેમાં તેમણે કહ્યું કે મારા પર દુષ્કર્મ થયું છે, પોલીસ મને ખોટી રીતે ફસાવી રહી છે તેવું પણ કહ્યું। એટલે ક્યાંક પોલીસ પર પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને જયરાજસિંહના માણસો દ્વારા દબાણ કરાયું હતું તેવું પણ આ સગીરા દ્વારા કહેવામાં આવ્યું છે। હવે આ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા અને દિનેશ પાતર, રહીમ અને સંજય પંડિતને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે, ત્યારે હવે વકીલે આ કેસમાં અલગ ગુનો દાખલ કરવાની માંગ કરી છે। મહત્વપૂર્ણ છે કે અમિત ખૂંટનો આ કેસ કે રાજ્યમાં ખૂબ ચર્ચાનો વિષય બન્યો। આ આપઘાત કેસમાં એક બાદ એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, નવા વળાંકો આવી રહ્યા છે, ત્યારે હવે સગીરાના આ આક્ષેપો કેટલા સાચા છે એ તપાસ બાદ સામે આવશે। પરંતુ અત્યારે સગીરાનું કહેવું છે કે તેના પર દુષ્કર્મ થયું હતું અને સાથે પોલીસ પર પણ તેણે આક્ષેપ લગાવ્યા છે કે પોલીસ પણ મને ખોટી રીતે ફસાવી રહી છે, હેરાન કરી રહી છે અને નામ સાથે સગીરાએ કહ્યું કે જયરાજસિંહના માણસો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું તેવું પણ કહેવામાં આવ્યું છે। હવે આ સમગ્ર બાબતે આગળ કઈ રીતે તપાસ થાય છે, સગીરાની વાતને કઈ રીતે લેવામાં આવે છે એ પણ ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે, કેમ કે ખૂબ જ મોટો આ નિવેદન સગીરા તરફથી કહી શકાય, દુષ્કર્મનું કહેવામાં આવી રહ્યું છે અને સાથે પોલીસ પર પણ ક્યાંક આક્ષેપો થઈ રહ્યા છે કે પોલીસ આ સગીરાને ખોટી રીતે ફસાવી રહી છે। તો આ સમગ્ર મામલે જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ, અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મોહિત, અમિત ખૂંટ આપઘાત કેસ કે રાજ્યમાં ખૂબ ચર્ચાનો વિષય રહ્યો છે અને એક બાદ એક આ કેસમાં નવા વળાંકો આવી રહ્યા છે, ખુલાસાઓ થઈ રહ્યા છે, ત્યારે હવે સગીરાએ જે નિવેદન આપ્યું છે એ ખૂબ ચોંકાવનારું કહી શકાય। શું વિગતો અત્યારે મળી રહી છે? જિજ્ઞાસા, અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં જે પોલીસ દ્વારા જે 3 લોકોની ધરપકડ અને એક સગીરા છે તેની પણ જે અટકાયત કરી અને સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સમાં તેમને મોકલવામાં આવી હતી। આખા કેસમાં જે પૂજા રાજગોર નામની જે યુવતી છે તેમના દ્વારા જે પોલીસ સામે આક્ષેપો છે તે કરવામાં આવ્યા હતા કે પોલીસે તેને ગેરકાયદેસર ગોંધી રાખી હતી અને તેના પર આ સમગ્ર કેસમાં ખોટી રીતે દબાણ ઊભું કરવામાં આવ્યું હતું। આ જ કેસના આ જ તપાસના ભાગરૂપે સગીરાએ આજે જે કોર્ટ સમક્ષ પોતાનું નિવેદન આપ્યું છે અને પોતાના નિવેદનમાં તેમના દ્વારા સ્પષ્ટ રીતે એવું કહેવામાં આવ્યું છે કે અમિત ખૂંટ છે તેમના દ્વારા તેના પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું અને આ કેસમાં જે ખોટી રીતે પોલીસ દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી છે, હની ટ્રેપની સ્ટોરી છે તે ખોટી રીતે ઊભું કરી દેવામાં આવી છે। એટલું જ નહીં પરંતુ જે પોલીસના અધિકારીઓ છે તેમના દ્વારા તેમના પર દબાણ કરવામાં આવ્યું અને આ દબાણ વશ થઈ અને અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ, આ ઉપરાંત રહીમ અને જે અન્ય જે 2 શખ્સો છે તેમના નામ છે તેને આપ્યા હતા। આ તમામ લોકોનો કોઈ પણ પ્રકારનો રોલ ન હોવાનો તેમના દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે। આખા કેસમાં તેમના દ્વારા એવો પણ આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે કે જયરાજસિંહ જાડેજાના જે કેટલાક મળતિયાઓ છે તેમના દ્વારા તેને ગેરકાયદેસર રીતે તેના પર દબાણ ઊભું કરવામાં આવ્યું હતું, તેમના જીવને જોખમ ઊભું થાય, તેમના પરિવારના જીવને જોખમ ઉપાય તે રીતે તેમને આ દબાણ કરવામાં આવ્યું હતું અને આ પ્રકારનું નિવેદન આપવા માટેનું કહેવામાં આવ્યું હતું ને એટલા માટે તેમને આ નિવેદન આપ્યું હોવાની વાત છે તે કરવામાં આવી છે। આખા કેસમાં હવે
કોર્ટ છે તે કયા પ્રકારનું એક્શન લે છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે, કારણ કે સ્વાભાવિક રીતે કોઈ પણ પ્રકારની ફરિયાદ છે તે નોંધાતી હોય છે ત્યારે પોલીસ છે તે પુરાવાના આધારે તપાસ કરતી હોય છે ને પુરાવો મળ્યા બાદ જ તેની કાર્યવાહી છે તે કરતી હોય છે. ત્યારે આ સગીરાનું નિવેદન છે તે કેટલું મહત્વનું સાબિત થાય છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે. કોર્ટ છે તે આ કેસમાં કયા પ્રકારનું પગલું લે છે ને આગામી દિવસોમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે કયા પ્રકારનો જવાબ રજૂ થાય છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે. જો કે આ કેસમાં હવે જ્યારે સગીરાનું નિવેદન કોર્ટ સમક્ષ આવ્યું છે તેને કારણે નવો વળાંક આવ્યો છે. આગામી દિવસોમાં કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે. અમિત ખૂટ ના જે તેમના આત્મહત્યા માટે દુષ્પ્રેરણા કેસમાં જે અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, આ ઉપરાંત રહીમ નામનો એક શખ્સ છે કે જે જૂનાગઢનો વતની છે, એમ કુલ જે એક સગીરા સહિત કુલ 7 લોકો સામે પોલીસ ફરિયાદ છે તે નોંધાઈ હતી અને જેમાં જે એડવોકેટ સંજય પંડિત, આ ઉપરાંત દિનેશ પાતર, જે પૂજા રાજગોર અને એક સગીરા છે તેને પોલીસની કસ્ટડીમાં આવી ચૂક્યા છે. જ્યારે અન્ય જે 3 મુખ્ય આરોપીઓ છે તે હજુ પોલીસ પકડથી બહાર છે. તેમનો કયા પ્રકારનો રોલ રહેશે અને પોલીસ છે તે કેટલા સમયમાં તેને પકડી પાડશે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે. પરંતુ અત્યારે જે પ્રકારે સગીરાએ નિવેદન આપ્યું છે ને જયરાજસિંહ જાડેજા દ્વારા તેમના પર દબાણ ઊભું કરવામાં આવ્યું હોવાની વાત છે તે કરવામાં આવી છે, તેમના મળતિયાઓ દ્વારા દબાણ ઊભું કરવામાં આવ્યું હોવાની વાત કરવામાં આવી છે. ત્યારે કોર્ટ હવે આ નિવેદનને કઈ રીતે લે છે અને આગામી દિવસોમાં પોલીસ આ સમગ્ર મામલે કયા પ્રકારનો જવાબ રજૂ કરે છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે. જી બિલકુલ મોહિત, આભાર.